ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા પહેલું પ્રકરણ સંચાલનનું સ્વરૂપ અને મહત્વ એનો પહેલો ભાગ આજે આપણે શરૂ કરીએ છીએ। પહેલો સવાલ છે આપણો સંચાલનનો અર્થ અને તેનું સ્વરૂપ જણાવો। આ પ્રશ્ન મિત્રો 3 ગુણની અંદર પૂછી શકાય, 5 ગુણોએ પૂછી શકાય। સંચાલન મિત્રો આ જવાબ માટે થોડી પ્રસ્તાવના આપણે વિચારીએ। સંચાલન કાર્યની શરૂઆત આજની નહીં, અતિ પ્રાચીન સમયથી સંચાલન કાર્યની શરૂઆત થઈ ગઈ છે। ધંધાકીય એકમના જુદા જુદા સ્વરૂપો તમે ધોરણ 11 ના વાણિજ્ય વ્યવસ્થામાં ભણી આવ્યા છો। આપણે જાણીએ છીએ કે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી જેવા સ્વરૂપોમાં મોટાભાગના કાર્યો છે એ મોટાભાગના કાર્યો માલિકો જાતે જ કરતા હતા, એટલે ત્યાં સંચાલનની જરૂર પડતી ન હતી। પણ ધીમે ધીમે જેમ જેમ એકમની પ્રવૃત્તિઓ વધવા લાગી, ધંધાકીય એકમનું કદ વધવા લાગ્યું, તેમ તેમ એક નવા સ્વરૂપનો વિકાસ થયો અને તે સ્વરૂપ છે કંપની સ્વરૂપ। કંપની સ્વરૂપની અંદર એક સાથે હજારો માણસો એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે કાર્ય કરતા હોય છે। ત્યાં દરેકને કાર્ય કરવા માટે ચોક્કસ આદેશો આપવા પડે, માર્ગદર્શન આપવું પડે, એમના કાર્યોનું સંકલન કરવું પડે, એમના કાર્યો પર અંકુશ રાખવા પડે। આ માટે ધંધાકીય એકમની અંદર સમય જતા વિવિધ નિર્ણયો લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર જે અનુભવી અને તાલીમ પામેલ વર્ગની જરૂર પડી। એ વર્ગ સંચાલક કહેવાય છે અને તેમના દ્વારા થતી કામગીરીને સંચાલન તરીકે ઓળખવામાં આવે છે। તો આટલી પ્રસ્તાવના જોયા પછી આપણે સંચાલનનો અર્થ વિચારીએ। જુદા જુદા લેખકોએ વિવિધ દ્રષ્ટિબિંદુથી પોતે સંચાલનનો અર્થ આપવાનો પ્રયત્ન કર્યો છે। એમાં સૌથી પહેલા લેખક આવે છે કુન્ઝ અને ઓડોનલ। કુન્ઝ અને ઓડોનલના મતે સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા। મિત્રો આ અર્થ જ બતાવે છે કે સંચાલનમાં જાતે કામ કરવાનું નથી, પણ બીજા વ્યક્તિ સાથે રહીને એમની પાસેથી ચોક્કસ પ્રકારનું કાર્ય કરાવવાનું છે અને એ પ્રકારની જે આવડત કે કળા છે એને સંચાલન તરીકે ઓળખવામાં આવે છે। તો અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન। આ વ્યાખ્યા આપી છે શ્રીમાન કુન્ટઝ અને ઓડોનલે। ખૂબ સરળ અર્થ છે। બીજો અર્થ જોઈએ લિવિંગસ્ટન। ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધનોના શ્રેષ્ઠ ઉપયોગ દ્વારા એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે। ઘણા મહત્વના શબ્દો છે આમાં। ઓછામાં ઓછા સમયે, ખૂબ ઓછા સમયની અંદર, અને ખર્ચે, નાણાના ઓછા ખર્ચ દ્વારા, ઉપલબ્ધ સાધનોના શ્રેષ્ઠ ઉપયોગ દ્વારા। મિત્રો ધંધાકીય એકમની અંદર ઉત્પાદનનું કાર્ય કરવા માટે માણસોની સાથે સાથે સાધન સામગ્રીની જરૂર પડે, યંત્રોની જરૂર પડે, કાચા માલ સામાનની જરૂર પડે, ઓજારોની જરૂર પડે। તો એ તમામનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે। શ્રેષ્ઠ ઉપયોગનો મતલબ થાય છે કરકસરપૂર્વક ઉપયોગ, કાર્યક્ષમ ઉપયોગ, ઓછામાં ઓછો બગાડ અને મહત્તમ લાભ। એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય। કોઈ પણ ધંધાકીય એકમની સ્થાપના ચોક્કસ કે નિર્ધારિત ધ્યેયની સિદ્ધિ માટે જ કરવામાં આવે છે અને એને સિદ્ધ કરવાનું જે કાર્ય છે એને સંચાલન કહે છે। તો લિવિંગસ્ટનની વ્યાખ્યા પણ ખૂબ સરસ છે। ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધનોના શ્રેષ્ઠ ઉપયોગ દ્વારા એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય એને સંચાલન કહે છે। મિત્રો હવે જવાબમાં આપણે આગળ સંચાલનનું સ્વરૂપ કેવું છે એ જાણવાનો પ્રયત્ન કરીએ। એના માટે કુલ 6 મુદ્દાઓ આપણે સમજવાના છે। એક છે સર્વવ્યાપી પ્રવૃત્તિ, બીજો મુદ્દો છે હેતુલક્ષી કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ, ત્રીજું છે જૂથ પ્રવૃત્તિ, ચોથું સતત ચાલતી પ્રવૃત્તિ, પાંચમું માનવીય પ્રવૃત્તિ અને છઠ્ઠું છે નિર્ણય પ્રક્રિયા જરૂરી। એના માટેની ચાવી આપણે બનાવેલી છે સહેજ સમાની। સહેજ સમાની, પહેલું લઈએ
સર્વવ્યાપી પ્રવૃત્તિ. મિત્રો, સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. એ કોઈ એક બાબત માટે નહીં, પરંતુ તમામ બાબતો માટે જરૂરી છે. ધંધાકીય એકમમાં તો એની જરૂર છે જ, પણ સાથે સાથે સામાજિક ક્ષેત્ર, ધાર્મિક ક્ષેત્ર, રાજકારણનું ક્ષેત્ર, શૈક્ષણિક ક્ષેત્ર, રમતગમતનું ક્ષેત્ર, એ દરેકે દરેક ક્ષેત્રોમાં પણ સંચાલનની જરૂર પડે છે. મિત્રો, ક્રિકેટની મેચ ચાલતી હોય ત્યારે જે કેપ્ટન છે એ કેપ્ટને પોતાની રણનીતિ તૈયાર કરવી પડે છે અને વખતો વખત પોતાના સંચાલનમાં ફેરફાર કરીને એ રીતે પોતાના સાથી ક્રિકેટરો પાસેથી કામ લેવું પડે છે. કદ, ત્રણેય કદના એકમોમાં સંચાલનની જરૂર પડે છે. નાના કદના એકમોમાં પણ જ્યાં અમુક કર્મચારીઓ કામ કરતા હોય ત્યાં પણ સંચાલનની જરૂર છે. મધ્યમ કદના એકમો અને મોટા કદના એકમો તો કર્મચારીઓની સંખ્યા એમ પણ વધારે હોય છે, એટલે ત્યાં પણ સંચાલનની જરૂર પડે છે. ત્યાર પછી એકમની જુદી જુદી સપાટીઓ. એકમની મુખ્ય 3 સપાટી છે: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. ઉચ્ચ સપાટીએ સંચાલક, મેનેજર કે સંચાલક મંડળ કામ કરતું હોય છે. મધ્ય સપાટીએ વિભાગીય અધિકારીઓ કામ કરતા હોય છે અને તળ સપાટી એટલે કર્મચારીઓની સપાટી, ત્યાં પણ સંચાલનની જરૂર પડે છે. 3 સપાટી. અને ત્યાર પછી વિભાગો. તો મુખ્ય 4 વિભાગો છે: ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ અને નાણાકીય વિભાગ, અને એની સાથે કર્મચારી વિભાગ પણ લઈ શકીએ. આ દરેકે દરેક વિભાગની અંદર પણ સંચાલનની જરૂર પડે છે. તો મિત્રો, આટલી બાબત સમજવાથી આપણે કહી શકીએ કે સંચાલન એ કોઈ એક અંગ જેટલી પ્રવૃત્તિ નથી. સંચાલન એ સમગ્ર અક્ષી પ્રવૃત્તિ છે અને એને સામૂહિક પ્રવૃત્તિ પણ કહી શકાય. સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. મિત્રો, સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે સમજાવો, એ પ્રકારનો પ્રશ્ન 2 માર્કમાં પૂછી શકાય. તો ખૂબ સરળ છે. ક્ષેત્રને આધારે, કદને આધારે, સપાટી અને વિભાગને આધારે તમે એની સરસ રજૂઆત કરી શકો છો. બીજો મુદ્દો લઈએ, હેતુલક્ષી પ્રવૃત્તિ. મિત્રો, અહીંયા મેં લખેલું જ છે કે સંચાલન એ મૂળભૂત રીતે હેતુઓ નક્કી કરવાની પ્રક્રિયા છે, ધ્યેય નિર્ધારણની પ્રક્રિયા છે. એક વખત ધ્યેય નક્કી થઈ જાય ત્યાર પછી સંચાલન દ્વારા એ ધ્યેયને સિદ્ધ કરવા માટેની કામગીરી કરવામાં આવે છે. એટલું જ નહીં, આ હેતુઓ કે ધ્યેય એકદમ કરકસરપૂર્વક સિદ્ધ કરવાના છે, એટલે કે સાધનોના ઓછામાં ઓછા બગાડ દ્વારા કાર્યક્ષમ રીતે સિદ્ધ કરવાના છે. એમાંથી મહત્તમ લાભ કે વળતર પ્રાપ્ત થાય તે રીતે એ સાધનોનો ઉપયોગ કરવાનો છે. આમ ધંધાકીય એકમની અંદર હેતુ સિદ્ધ કરવા માટે અનેક વ્યક્તિઓ કામ કરતા હોય છે, ત્યારે દરેક વ્યક્તિઓને ધંધાકીય એકમનો હેતુ શું છે, એ હેતુ કઈ રીતે સિદ્ધ કરીશું એની સમજ આપવાની હોય છે. જો મિત્ર હેતુ જ નક્કી ન કર્યો હોય તો સંચાલનનો કોઈ અર્થ નથી. દાખલા તરીકે ક્યાં જવું છે એ જ નક્કી ન હોય તો સ્ટેશન ઉપર જઈને કઈ ગાડીમાં બેસીશું એ મોટો પ્રશ્ન બને છે. આટલા પછી તમે સમજી શકશો કે સંચાલન એ ધ્યેયલક્ષી કે હેતુલક્ષી પ્રવૃત્તિ ગણાય છે. ત્રીજો મુદ્દો લઈએ, જૂથ પ્રવૃત્તિ. જૂથ એટલે 2 કે 2 કરતા વધુ વ્યક્તિઓ ભેગા થાય એને જૂથ કે સમૂહ દ્વારા ઓળખવામાં આવે છે. તો 2 કે 2 થી વધુ વ્યક્તિઓ દ્વારા થતી પ્રવૃત્તિ એને સંચાલન તરીકે ઓળખીશું. દાખલા તરીકે ચિત્ર દોરતો ચિત્રકાર હોય કે મૂર્તિ ઘડનાર શિલ્પકાર હોય એને સંચાલનની જરૂર નથી, કારણ કે એ શિલ્પકાર કે ચિત્રકારને પોતાનું કામ જાતે જ કરવાનું છે, એટલે ત્યાં સંચાલનની જરૂર નથી. પણ ધંધાકીય એકમ કે જ્યાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ કામ કરતા હોય છે ત્યાં સંચાલનની જરૂર પડે છે. આમ સંચાલન એ જૂથ પ્રવૃત્તિ છે અને સામૂહિક પ્રવૃત્તિ છે. સંચાલન દ્વારા જ કયું કાર્ય કોણ કરશે, ક્યારે કરશે એ નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી ચોથો મુદ્દો લઈએ, સતત ચાલતી પ્રવૃત્તિ. મિત્રો, સંચાલનમાં સૌપ્રથમ ધંધાકીય એકમનો ધ્યેય નક્કી કરવામાં આવે છે, ત્યાર પછી એ ધ્યેયને સિદ્ધ કરવા માટેનું કાર્ય કરવામાં આવે છે. એટલું જ નહીં, એ ધ્યેય સિદ્ધ થઈ જાય એટલે સંચાલનનું કાર્ય અટકી જતું નથી, કારણ કે સંચાલન આપમેળે નવા ધ્યેય કે લક્ષ્યાંકો નક્કી કરે છે, એ સિદ્ધ કરવા માટે કાર્યોની ગોઠવણ કરે છે અને ત્યારબાદ એ ધ્યેય સિદ્ધ થઈ જતા ફરીથી નવા ધ્યેય નક્કી કરે છે. દાખલા તરીકે સ્ટેશનરીનું ઉત્પાદન કરતી એક પેઢી કે કંપની છે, એ દર મહિને 10,000 પેનનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખે છે. હવે 1 મહિના દરમિયાન 10,000 પેનનું ઉત્પાદન કાર્ય પૂર્ણ થઈ જાય છે, લક્ષ્યાંક સિદ્ધ થઈ જાય છે, એટલે ત્યાં સંચાલનનું કાર્ય પૂરું થતું નથી.
બલકે બીજા માસ માટે ફરીથી 10,000 કે એના કરતા વધારે સમથિંગ 12,000 જેટલી પેનનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે. એટલે ફરીથી ધ્યેય નક્કી કરવામાં આવે છે. ફરીથી ધ્યેય સિદ્ધ કરવા માટે ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, નાણાકીય સંચાલન, કર્મચારી સંચાલન વગેરે કાર્યો કરવામાં આવે છે. આમ સંચાલન એ ધંધાકીય એકમમાં સતત ચાલતી પ્રવૃત્તિ છે. એકવાર ધ્યેય સિદ્ધ થઈ જાય એટલે સંચાલનનું કાર્ય પૂર્ણ થતું નથી, પણ સંચાલનનું કાર્ય સતત ચાલુ જ રહે છે. જ્યાં સુધી ધંધાકીય એકમ નું અસ્તિત્વ રહે છે ત્યાં સુધી સંચાલનનું કાર્ય સતત ચાલતું જ રહે છે. આ કોઈ રોગ નથી કે દવા લીધા પછી અને સાજા થઈ ગયા પછી દવા લેવાની જરૂર નથી. મિત્રો, સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે અને એટલા માટે એના માટે આ સૂત્ર બનાવ્યું છે: ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણ. મિત્રો, આ 3 શબ્દો પરથી આપણે ચોક્કસ કહી શકીએ કે સંચાલનની પ્રવૃત્તિ કદી અટકી ના શકે એ પ્રકારની પ્રવૃત્તિ છે. એકમનું અસ્તિત્વ હોય ત્યાં સુધી આ પ્રવૃત્તિ સતત ચાલુ જ રહેવાની છે. 5મો મુદ્દો આપણે લઈએ, માનવીય પ્રવૃત્તિ. મિત્રો, પહેલા મુદ્દામાં આપણે જોયું કે સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. હવે આ મુદ્દાની અંદર આપણે કહીશું કે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિની સાથે સાથે માનવીય પ્રવૃત્તિ પણ છે. સંચાલન માનવી માટે અને માનવી દ્વારા કરવામાં આવે છે. માનવી વિના સંચાલનના સાધનો નિરર્થક છે, એકમના સાધનો નિરર્થક છે. કોઈ પણ ધંધાકીય એકમમાં વિશાળ મકાન હોય, કાચો માલ સામાન હોય, યંત્રો હોય, છૂટા ઓજારો હોય, પણ જ્યાં સુધી એનો ઉપયોગ કરવા માટે માનવી ન હોય ત્યાં સુધી એકમના બધા જ સાધનોનો કોઈ અર્થ નથી. સંચાલન કાર્યમાં માનવી કેન્દ્ર સ્થાને છે. બરાબર? એટલે માનવી દ્વારા અને માનવ માટે થતી પ્રવૃત્તિ એને તમે સંચાલન તરીકે ઓળખી શકો. ત્યાર પછી છેલ્લો મુદ્દો આપણે લઈએ, નિર્ણય પ્રક્રિયા. સંચાલન કાર્યની અંદર નિર્ણય પ્રક્રિયા ખૂબ મહત્વનું કાર્ય છે. સંચાલકે ધંધાકીય એકમમાં અનેક પ્રકારના નિર્ણયો લેવા પડે છે. દાખલા તરીકે વસ્તુનું ઉત્પાદન કરવું, કાચા માલ સામાનની ખરીદી કરવી, તૈયાર માલ સામાનનું વેચાણ કરવું, વેચાણ વધારવા માટે જાહેરાતનું કાર્ય કરવું, નાણાંની ઉઘરાણી કરવી, નાણાંની ચૂકવણી કરવી, બેંકને લગતા કાર્યો કરવા, આ તમામ કાર્ય સંચાલકે કરવાના હોય છે. બરાબર છે? એટલે એ કાર્યો કર્યા બાદ અને કર્મચારીઓને યોગ્ય સૂચનાઓ આપ્યા બાદ એ કાર્યોનો ખરેખર અમલ થાય છે કે નહીં, અપાયેલી સૂચનાઓ, આદેશો કે હુકમનું બરાબર કાર્ય થાય છે કે નહીં એ પણ સંચાલકે જોવાનું હોય છે. આમ સંચાલન એ નિર્ણય પ્રક્રિયા તરીકે પણ ઓળખાવી શકાય. સંચાલનનું એક મહત્વનું સ્વરૂપ નિર્ણય પ્રક્રિયા ગણાવી શકાય. તો મિત્રો, આ થયું સંચાલનનું સ્વરૂપ. ખૂબ સરળ સવાલ છે. સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, હેતુલક્ષી પ્રવૃત્તિ છે, જૂથ પ્રવૃત્તિ છે, સતત ચાલતી પ્રવૃત્તિ છે, માનવીય પ્રવૃત્તિ છે અને નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. સ એટલે સર્વવ્યાપી પ્રવૃત્તિ, એ એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ, જ એટલે જૂથ પ્રવૃત્તિ, સ એટલે સતત ચાલતી પ્રવૃત્તિ, મા એટલે માનવીય પ્રવૃત્તિ અને ની એટલે નિર્ણય પ્રક્રિયા જરૂરી. આવી એક ચાવી પણ તમે એના માટે યાદ રાખી શકો કે જેથી એ મુદ્દા સરળતાથી તમને યાદ રહી શકે. તો આ જવાબ અહીંયા પૂરો થાય છે. સંચાલનનો અર્થ અને સંચાલનનું સ્વરૂપ.